કેમ છો બધા? મજામાં છો? મજામાં હશો? સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ. આજે આપણે અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને જવાનું છે શ્રીમતમાં. મારા નણંદ છે ને કાજલબેન, એમના નણંદ શ્રીમત છે બોડા, તો આપણે જવાનું છે. તો હવે તૈયાર થઈને જઈએ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે જોઈએ બોડામાં કઈ રીતે હોય એમ. તો આપણે કાજલબેનની ઘરે પૂગી જાય. શું કરે કાજલબેન? આમ નહીં ઝાંઝરી પહેરાવું. જો ઈશુબેનને ઝાંઝરી પહેરાવે છે. એમ નહીં કહેતી ઊંધી નાખતા ઊંધું નહીં આવે. અમારા એમનું બેન શ્રીમત છે તો તૈયાર થઈ જાય. રાખડી બાંધવાની રસમ પૂરી થઈ જાય. આપણે બહાર બેઠા હતા ને ત્યાં તો તૈયાર થઈ જાય છે. હા બસ આપણા મહેમાન બધા અહીંયા બેઠા છે. બોલાવી ગીત ગાવા તો કોઈ આવતા નથી. બધા તડકો લાગ્યો એવું લાગે છે. બધા આવે છે અહીંયા. તો બેન હાલો નહીં હવે વિડિયો લઈને અહીંયા આવ્યા. હાલો ને બધા ગીત ગાવા બોલાવે ને તમે હારા બેઠા આયા. ગીત ગાવા દુનિયામાં લાગ બેઠા. હાલો હવે ગાવા મળશે હમણાં કોક આગળ સતાઈ ગયો પેલા ગીતે પણ દોધાય ઓલા શોભાબેન હારું સારું છે. કેમ તમે આયા શ્રીમતમાં પૂગી જા? હા ઓ શ્રીમતમાં પગી જાવ. ભૂખ લાગી જાય ખાવાનું થઈ. ભૂખ લાગી છે ને? ભૂખ મને લાગી. હાલો લાગી ભૂખ? હા બહુ લાગી. તમે તો બબલા નહીં ખાઈ હવે? બબલા કાંઈ ને ખાધા હવે. નહીં ખાધા? નહીં અમે કાંઈ ખાવા નહીં જાઉં કે તમે આવો તો રાઈ આપણે નણંદ બધા બબલા ખાવા. હાલો પછી જમવાનું જ છે આગળ. ભૂખ લાગી છે મને. ભૂખ તો મને લાગી ગયા. ભૂખ લાગી જાય આરતી? હા આરતી ને ભૂખ લાગી જાય, અમને ભૂખ લાગી. તો ક્રેન્સીસ લઈ આવ્યા આપણે તો ખાઈ લઈએ. એમાં તમે બેન ને બહુ ભૂખ લાગી જાય. કા તમે બેન તમે શું ખાધું? કંચી વેફર ખાધી. ઠીક. નિમિષા બેન કેમ છે? સારું છે કે? બહુ ભૂખ લાગી? હા હાલ ખાઈ લઈ. ભૂખ લાગી જાય આપણે. જમવાની તો હજી વાર છે. મઠ નજીક પૂગી જાય છે એટલે તો બેનને લાશ કઢાવી દીધી. અને આ લોકોનો મઠ છે અહીંયા. મઠ છે. કાજલબેન તો હપારી મૂકે મૂકીને થાકી દે લાગે. કા કાજલબેન થાકી જા કે? થાકી જવો. આવી જવો મઠ આવી ગયો ને. જો આપણે બોર્ડ આવ્યા ને વરસાદ આવવા મળ્યો. જો અહીંયા જમવાનું બાકી છે ને હવે બેઠા વરસાદ આવે છે. ક્યારની આપણને ભૂખ લાગી તો ફાઇનલી જમવાનો વાર આવી ગયો. લાડવા, ગાંઠિયા, દૂધપાક, લાપસી, શાક, રોટલી બધું જમવાનું છે. તો ભૂખ લાગી તો હાલો આપણે જમી લઈએ. ફાઇનલી આપણે શ્રીમતમાં આવ્યા હતા અને પૂરું થઈ ગયું. તો બધા સરસ રતુબેન ની ઉભા જગા. રતુબેન
ઘેર જાવું ને હવે હવે તો ઘરે જવા એમ ને હોય હું તો અહીંયા થોડું રહેવાય એના ખાસ ફ્રી છે કા અર્જુનભાઈ કેમ છે સારું સારું છે ને ફાઇનલી હવે જો 6:30 થઈ ગયા અને આપણે શ્રીમતમાં ગયા હતા તો હવે વહી આવ્યા અને આપણા શું સારી બકાલું લાવીને તૈયાર રાખ્યું છે રાંધવા માટે તો હાલો હવે રાંધી નાખી અને જો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય